બિલ્ડ કરવામાં, સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલાં પણ જવાહરલાલ નહેરુથી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી. અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિન સાંપ્રદાયિકતા કે જ્યાં કોઈ પણ ધર્મને માટેની ફરજિયાત જરૂર નહીં હોવાની, ત્યારે મત લેવાના રાજકારણનું કામ કરતા હોય, રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય, ચાહે મોહન ભાગવત હોય, ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય, તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે, પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ જેને માટેની લડાઈ જંગલ, જળ, જમીન માટેની વર્ષોથી ચાલે છે અને જેના કાયદાઓમાં હંમેશા કોંગ્રેસે રક્ષણ અને સમર્થન આપ્યું છે. અને હમણાં જ રાહુલજીએ જાતિ જનગણનાની વાત કરી, જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે. સાથે સાથે એ વાત પણ નક્કી છે કે દેશ ત્રાહિમામ પોકારી ગયો છે રાજ્ય અને દેશની સરકારથી. અને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન, એમની પાર્ટી, એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે, તો હું નથી માનતો કે 2026ના નવેમ્બર પહેલાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોક જાગૃતિ દ્વારા આવી શકે એવું લાગે છે. દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને હમણાં જે પ્રકારે રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી, ચોરીથી, ચાહે મહારાષ્ટ્ર હોય, ચાહે હરિયાણા હોય, એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં પુરવાર કર્યું, જેના દાખલા આપ્યા, જે સ્પષ્ટ દેખાય છે. અને પહેલાં તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય, પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ભલે 36% મતથી આવી, પણ એ 36% મત પણ એણે મેળવેલા મત નથી, એ એણે ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે. અને એટલા માટે આ વાત જ્યારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે ધીમે જે તરફ જઈ રહ્યું છે, અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન, જેમ આપ વધારે જાણો છો, આદિવાસી સમાજ, પછી એમાં આપ જુઓ છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે, ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી, શાંતિ પ્રેમની લાગણી, આદિવાસી પ્રકૃતિ અને જય જોહારની વાત, સૌને ખુશ ને આનંદ રાખવાની વાત, એને બદલે જે પરિસ્થિતિ થઈ રહી છે, તો મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે. આપને, અમને, સૌને ને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે.